નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના દેસર તાલુકાના વાંકાનેડા ગામ ખાતે આજ રોજ એટીડીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી। વાંકાનેડા ગામમાં એક જાગૃત નાગરિક દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અરજી કરવામાં આવી હતી કે વાંકાનેડા ગામમાં ભ્રષ્ટાચાર થયો છે, તેની અરજી કરવામાં આવી હતી। તે સંદર્ભે તપાસ કરવા માટે દેસર તાલુકાના એટીડીઓ ડામોર સાહેબ દ્વારા વાંકાનેડા ગામ ખાતે તાલુકાની ટીમ આવી હતી। તેમાં એએસઓ હેમાંગભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ બારિયા આજરોજ વાંકાનેડા ગામ ખાતે ગ્રામજનોની રજૂઆત હતી કે ગ્રામ પંચાયતમાં વિવિધ ભ્રષ્ટાચારના પ્રશ્ન ઉપસ્થિત થયા હતા, જેમાં એટીડીઓ ડામોર સાહેબ દ્વારા ગ્રામજનોની રૂબરૂમાં તપાસ કરાવી તેમાં ગ્રામ પંચાયતની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી હતી તથા ગ્રામનો પ્રવેશ મુખ્ય આરસીસી રોડ તેમજ હોળી ચકલા સુધી તેની પણ તપાસ કરવામાં આવી હતી। તેમાં આરસીસી રોડ જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો। વાંકાનેડા ગામથી સ્મશાન જવાનો રસ્તો તે પણ જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો। ત્યારબાદ વાંકાનેડા ગામમાં ગટર લાઇન બનાવેલ છે તે પણ જર્જરિત હાલતમાં જોવા મળી। ઘણા એવા હેન્ડપંપ છે કે ફિલ્ડમાં બતાવ્યા છે તેમજ સ્થળ ચકાસણી કરતા હેન્ડપંપ જોવા મળ્યા ન હતા તેમજ સ્થળ નિરીક્ષણ કરતા લાભાર્થીઓને ધ્યાનમાં રાખ્યા વગર મૂકવામાં આવ્યા હતા, જેનો લાભ ઉઠાવી શક્યા ન હતા। તેમાં ગ્રામજનોની માંગ હતી કે યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। જિલ્લાના દેસર તાલુકાના વાંકાનેડા ગામના વતની તરીકે અમે 6/10/2025ના રોજ ગ્રામજનો દ્વારા એક અરજી આપવામાં આવી હતી દેસરમાં, જેનું આજ રોજ 18/11/2025ના રોજ એટીડીઓ અને એસઓ દ્વારા એની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી। હવે એ ફિલ્ડ વિઝિટમાં અમે જે મુદ્દાઓ કીધા હતા, એટલે કે આરસીસી, ગટર લાઇન, હેડપંપ, બોરવેલ, સ્મશાનનું, એ દરેક મુદ્દાની એ લોકોએ ગ્રામજનોને સાથે રાખીને ફિલ્ડ વિઝિટ કરવામાં આવી, જેમાં એમને પણ જણાવ્યું કે ખરેખર જે પેપર પર છે અને ઓન ફિલ્ડ છે એમાં ભ્રષ્ટાચાર થયો છે દેખીતી રીતે। એટલે એમના દ્વારા જે રોજ કામ લખવામાં આવ્યું એમાં સંતોષકારક જવાબ લખવામાં આવ્યો છે। એટલે હવે અમારે એ જ આશા છે કે આગળ જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવે અધિકારીઓ દ્વારા એ ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં થાય અને ગ્રામજનોના પક્ષમાં હોય એવી અમારા આશા છે। Subscribe now and press the bell icon. Never miss an update.